जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। श्री वीतरागी जिनेन्द्र भगवंतोનું जिन शासन અને અનુશાસન આ બંને વસ્તુઓ આપણને મળી છે, એટલે એનો આગમ અને અધ્યાત્મના આલોકમાં ન્યાય અને તર્કની કસોટી ઉપર વિવેક બુદ્ધિ અને વિવેક ભાન પૂર્વક સ્વીકારવામાં અને સાકાર કરવામાં આપણું આત્મકલ્યાણ એમાં નિહિત છે, છુપાયેલું છે. તે હેતુએ સૌ પ્રથમ સાચા દેવ સર્વજ્ઞ ભગવંતના સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન, યથાર્થ જ્ઞાન, યથાર્થ ઓળખાણ બહુ જરૂરી હોય છે. દેવ, ગુરુ અને ધર્મ અથવા દેવ, શાસ્ત્ર અને ગુરુ સ્તુતિઓ આપણે બોલીએ છીએ, વીતરાગ સર્વજ્ઞ હિતંકર ભવિજન કી અબ પૂરોવાસ. વીતરાગી ભગવાન જે આપણને કહે છે, કહેલી વાતને યથાર્થ પરિણમનમાં લેવું, એનું નામ સર્વજ્ઞ ભગવાનને ઓળખ્યા કહેવાય. આજ ગુરુદેવશ્રીનો જે સવારનો વ્યાખ્યાન થયું છે, એમાં આપ સૌને જો ખ્યાલ હશે, એક બહુ માર્મિક વાત ગુરુદેવશ્રીએ કરી હતી કે ગુરુએ કીધું કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર વગેરે આત્માના નથી, પણ ગુરુએ કીધું અને આપણે સાંભળ્યું, શિષ્યએ સાંભળ્યું, એટલા માત્રથી કઈ ધર્મ થઈ જાય એમ નથી. કેમ કે એણે કીધું હજી તો ખ્યાલમાં આવ્યું, અંદરમાં વેદનમાં પરિણમનમાં હજી ન આવ્યું. અંદરનું પરિણમન હોવું જોઈએ, આવવું જોઈએ. બહુ ઊંચી વાત, બહુ સરસ વાત ગુરુદેવશ્રીએ આજે કરી હતી. આજે જો સવારે મને સ્વાધ્યાય માટે સાનુકૂળતા જો હોત, હું ચોક્કસ કહું છું આ અંશો ઉપર હું આપ સૌને બહુ વિગતવાર વાત કરવાની મને આમ ઈચ્છા થઈ. જો આ સવારનો આજ સવારે આવેલો, હવે અહીં તો મારે તો વળી ઓલું બીજું કેવું છે. જો ગુરુદેવશ્રી, આપણે ગુરુદેવશ્રી નું જે સ્તવન છે, ગુરુદેવશ્રીની જે વંદના રૂપે સદગુરુદેવ સ્તુતિ જે છે, એમાં એક પંક્તિ આવે છે, આપ સૌને ખ્યાલ છે, ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી, સતના વાયુ નિત્ય વહંતી. કેવી ભાષા છે, પકડાય છે ભાષા, સમજાય છે. હા, ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી,
વાણી ચિન્મૂર્તિ તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ગુરુદેવ શ્રી માટે સંબોધન છે. સૂક્ષ્મ ભાવે ભરેલી તમારી વાણી. જો આ થોડુંક અંશ વાંચું છું, પછી આપણે છંદ પૂરું કરીએ. હવે અહીં તો મારે તો વળી ઓલું બીજું કેવું છે. બોલો શું કહે છે ગુરુદેવ? મારે તો બીજું વળી કેવું છે કે આવું એને કયું ગુરુએ. દેખાય છે બધાને? બધાને સ્ક્રીન ઉપર આવે છે. મારો પુણ્યનો ઉદય કે મોબાઈલના પુણ્યના ઉદય? હા વકીલ સાહેબ, મારો પુણ્યનો ઉદય કે મોબાઈલનો પુણ્યનો ઉદય કે આપ સૌનો પુણ્યનો ઉદય? હા, પેન્ટાગોન વાળાને પણ આવે છે? પેન્ટાગોન વાળાને પહોંચે છે? વાહ, બહુ સરસ. સમયસારના આંગણે આપણે નથી પહોંચી શકતા, સમયસાર આપણી આંગણે આવી પહોંચે છે. કોણ કહે છે? બોલો કોરોનાનો કાળ છે, આ તો સમયસારનો કાળ છે. હા, ફરીથી જુઓ, ધ્યાનથી જુઓ. હવે અહીં તો મારે તો વળી ઓલું બીજું કેવું છે કે આવું એને કયું ગુરુએ? ગુરુએ કયું? એને ખ્યાલમાં આવ્યું, શિષ્યને ખ્યાલમાં આવ્યું કે આ ગુરુ અને શાસ્ત્ર આમ કહે છે. ઓકે, એ ગુરુ અને શાસ્ત્ર આમ કહે છે એવું ખ્યાલમાં આવ્યું કે આ પ્રકૃતિના કારણે કાર્ય થાય તે બધા અચેતન છે, એ ચૈતન્ય દ્રવ્ય ના નહીં, એવું એને ખ્યાલમાં આવ્યું. બસ એટલું. હવે આગળનો પ્રવાસ, આગળનો પ્રવાસ કોને ખેડવાનો? શિષ્યને પોતાને ને. પણ ખ્યાલમાં આવ્યું, વ્યવહારથી આવ્યું છે એ. હા હા હા, બહુ સરસ ભાષા વાપરી છે. આ તો હજી વ્યવહારથી આવ્યું છે. ગુરુએ કહ્યું અને એને પરલક્ષે થયું. હા હા, શું કીધું? ગુરુએ કહ્યું અને આને કેવું થયું? સ્વાનુભવે થયું નહીં, પરલક્ષે થયું. એમ બોલ્યા ગુરુદેવ. જો આ હીરાથી જડી લેવા જેવો શબ્દ છે. પરલક્ષે થયું. એ ખ્યાલમાં વ્યવહારથી આવ્યું છે. ઝીણી વાતો બહુ બાપુ ઓલા વળી ઝીણી વાત કરીને લ્યો એમ મશ્કરી કરે છે. માળા ઝીણી ઝીણી કહીને બધું ઉડાવી દેવું છે. આ બધું વાસ્તવ અરે ભગવાન ઉડાડે કોણ? પ્રભુ, તું પ્રભુ છો ભગવાન. તને આ ન બેસે તો શું કરવાનું? ન બેસે તો ન બેસે. ખ્યાલમાં આવે છે? બેસાડવાની જો નેમ થાય તો મોક્ષે જઈશ. શું શું કીધું? થોડુંક કાઠિયાવાડી ફ્લેવર છે. બેસાડવાની નેમ થાય તો મોક્ષે જઈશ, અને બેસાડવા માટે ના પાડીશ તો નિગોદ. આકાશવાણી સમયસારજીના સમાચારો પૂરા થયા. આટલું જ સમયસાર છે. હા, હજી બીજી એક વાત સાંભળો. બહુ મસ્ત વાત હતી. એ બહુ આનંદ આવ્યો. વારંવાર વાંચવાનું મન થયું મને. જો હા, આખું પ્રયોગ આજો ઉપર જો, બીજી લીટી. આચાર્યોએ પણ વ્યવહાર વિકલ્પમાં આવીને એને સમજાયું. હા હા હા, શું કહે છે? હા, આચાર્ય મુનિ ભગવાન તો એ કિંમત કેવડી ચુકાવી? પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાંથી છૂટ્યા. હા, અને વ્યવહારની ભૂમિકામાં આવ્યા ને. તો કહે છે આચાર્યોએ પણ વ્યવહાર વિકલ્પમાં આવીને એને સમજાયું, અને સમજનારના ખ્યાલમાં આવ્યું એટલું કે આ જ્ઞાન સ્વરૂપ છે એમ કહે છે. બસ એટલું ખ્યાલમાં આવ્યું. એ લક્ષ્યમાં આવ્યું કે આ જ્ઞાન સ્વરૂપ છે. પણ એને જ્ઞાન સ્વરૂપનો અનુભવ ક્યારે થાય? સંભળાય છે બધાને? ક્યારે અનુભવ થાય? એ અંતરના જ્ઞાયક સ્વભાવને અવલંબે ત્યારે થાય. સમજાણું? ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનું અહીં વર્ણન છે. વર્ણન છે ને, એમ પૂછે છે. દ્રવ્ય વસ્તુ
જે દ્રવ્ય વસ્તુ છે ત્યાં બાહ્ય રંગ રાગાદી તો નથી. વાહ, બોલે 29 ભાવો નથી. એ જ્ઞાન સ્વરૂપ છે એમ કહ્યું, પણ એ જ્ઞાન સ્વરૂપ એના ખ્યાલમાં આવ્યું કે હું જ્ઞાન સ્વરૂપ છું એટલું, પણ સાંભળનારને આત્મા જ્ઞાન સ્વરૂપનો અનુભવ થયો નથી. જો 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 શું કીધું? આવું તો 50 વર્ષથી ખ્યાલમાં આવ્યો છે, આવો તો 70 વર્ષથી ખ્યાલમાં આવ્યો છે, આવો તો 80 વર્ષથી ખ્યાલમાં આવ્યો છે, આવો તો અનંત કાળથી ખ્યાલમાં આવ્યો છે, અનાદિકાળથી. એક વાક્ય જો કેટલું સરસ છે, પણ સાંભળનારને આત્મા જ્ઞાન સ્વરૂપનો અનુભવ થયો નથી. હવે ગુરુદેવનું એક મસ્ત વાક્ય છે, યાદ રાખવા જેવું. કયું માટે એને જ્ઞાન થઈ ગયું અને સાંભળ્યું માટે એને જ્ઞાન થઈ ગયું એમ નથી. પછી આગળનો જે ફકરો છે ને, આખો ફકરો પણ વાંચવા જેવો છે કે માર્ગ દેખાડીને શાસ્ત્રો અળગા રહે, એ માર્ગ બતાવીને ગુરુ પણ અળગા રહે. જેમ માં દીકરીને સાસરિયાનો રસ્તો દેખાડીને અળગી રહે. શું શું કીધું? આ કોરોનાના કાળનો દાખલો છે. માવતર દીકરીને સાસરિયાનું રસ્તો દેખાડીને આશરે આશરે તું સાસરે જતી રહે અને હું હવે અળગી રહું છું. માં જીનવાણી માં પણ એમ જ ધક્કો મારે કેવળ, બસ તું ભગવાન આત્મા છે, હવે અનુભવ જે કરે એને માટે કામ છે. એમ સાચા દેવે સમજાવ્યા, સાચા ગુરુએ સમજાવ્યા, પણ જ્યાં સુધી એમના હાર્દને નહીં ઓળખે ત્યાં સુધી ચત્તારી શરણમ પવજામી બોલવું ખોટું. કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી, અનુભવ વિના સ્પર્શા વિના ઈ બોલવું ખોટું. હા, ખ્યાલમાં આવે છે? ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી. જો આ વક્તા, આને જિનાગમના પ્રામાણિક પ્રવક્તા કહેવાય. કેવા પ્રામાણિક પ્રવક્તા? ભાવ ઊંડા વિચારી અભિનવ મહિમા. અભિનવ આપણે 15-17 દિવસ થયા 29 ભાવોની ભિન્નતાની વાત સાંભળતા સાંભળતા, છતાં રોજ નવું નવું લાગે કે નહીં? અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, હોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. આ છેલ્લી પંક્તિને તો જીવી જવું જોઈએ. આવા અદ્ભુત તત્વ તો આવા દેવ મળ્યા, નિર્ગ્રંથ જિનેન્દ્ર ભગવંતો મળ્યા આપણને. ઉપદેશ સિદ્ધાંત રત્નમાલામાંથી 5 ગાથાઓ ગઈકાલે મેં લીધી હતી. દેવની સાચી ઓળખાણ, સર્વજ્ઞ ભગવંતના અસ્તિત્વનો, સત્તાનો યથાર્થ સ્વરૂપ. તો હવે આગળની 2-5 ગાથાઓનો અર્થ હું વાંચું છું. સાંભળો બધા, હિન્દીમાં વાંચું છું. अरहंत देव और निर्ग्रंथ गुरु ऐसा नाम मात्र से तो सब ही कहते हैं. जो आ 33ની ગાથા છે આમાં. કેવું કહેવાય? જો મને તો આવો ગ્રંથ અને આટલું સરસ સંકલન આજ સુધી ક્યાંય જોવા મળ્યું નથી. તમને રૂબરૂ દેખાડીશ સ્વાધ્યાયમાં. કાલે સાથે લઈ આવી, જે તમે લોકો આવશો ને હું તમને દેખાડીશ, બતાવીશ. ગાથાઓ તો બધી જ છે, ગાથાઓના અર્થ પણ આપ્યા છે, પણ પ્રસ્તાવનામાં સમગ્ર ગ્રંથમાં આવેલ વિષય બિંદુઓને તારવ્યા છે જુદા જુદા, 2-3 પાનામાં. અને પછી બધી જ ગાથાઓ, બધી વળી પાછા દરેકના અર્થો ત્યાં સંકલિત કર્યા છે. જો આમાં 33ની ગાથા છે, હું ગાથા વાંચું છું.
सौ विहरह देवो सुगुरु गुरु भणैणाम में तेण सवोई बधाए सभी अरहंत हैं, देव हैं, निर्ग्रंथ गुरु हैं, ये नाम मात्र से बोलते तो हैं। सुमेर काका, हम जैन हैं, हमारे देव तो अरहंत हैं, हमारे गुरु तो निर्ग्रंथ हैं, हम तो जिनवाणी को मानते हैं, हम तो पंच परमागमों को मानते हैं, हमारा तो समय सार सिरमौर है। पंडित जी पूछते हैं बोलने से क्या होता है? माथे पे लेकर के शोभा यात्रा में घूमने से क्या होता है? 5-50 हजार रुपया दे करके मंदिर में विराजमान करने से क्या होता है? जिनवाणी मंदिर में विराजमान करने के लिए नहीं होती है, जिनवाणी हृदय में धारण करने के लिए होती। समझाणु काई समझाई छे बधाने भाव ख्याल में आवे छे। प्रज्ञाबेन, जिनवाणी गोख में राखवा माटे नथी, जिनवाणी हृदयना कोख में राखवा माटे छे। सौ विहरह देवो सुगुरु गुरु भणैणाम में तेन ते सिं सरुव सुहयम पुण्य विहूणाण पावन्ते। अब बहुत सरस, पुण्य विहूणा तेसिम स्वरूह सुहयम न पावन्ति। रुवाटा उभा थासे, आनो अर्थ समझाई जैसे पुण्य विनाना जीवो एवा जिनेन्द्र भगवंतो ना गुरु ना यथार्थ शुभ पवित्र स्वरूप ने पामता नथी। केवल नाम मात्र ने बोल्या करे छे पण स्वरूप एमने ख्याल में आवतो नथी। एने पुण्यहीन जीव कहेवाय। अरहंत देव और निर्ग्रंथ गुरु ऐसा तो नाम मात्र से सभी कहते हैं, परंतु उनका यथार्थ सुखमय स्वरूप भाग्यहीन जीवों को प्राप्त नहीं होता। जो सुमेर काका समझाई छे कि नहीं? हा? हम तो मूल दिगंबर हैं, हम तो फलाने को मानते हैं, हमारे तो फलाना है, हमारे तो ढिकना है। हा? बोलने से क्या होता है? पुण्यशाली को ही स्वरूप समझ में आएगा, पुण्यहीन को स्वरूप समझ में नहीं आएगा। नाम मात्र से तो अरहंत देव और निर्ग्रंथ गुरु ऐसा अन्य लोग भी कहते हैं, दूसरे लोग भी कहते हैं, परंतु उनका यथार्थ स्वरूप नहीं जानते। अतः जिनवाणी के अनुसार अरहंत आदि का सच्चा स्वरूप अवश्य ही निश्चय करना चाहिए। इस कार्य में भोला रहना योग्य नहीं है। हाँ, दुनियादारी में कितने, दुनियादारी में भोलेपन से काम लेते हैं, कितना चतुर होते हैं। अरे 90 साल के वृद्ध को भी 100 रुपया की नोट और 500 रुपया की नोट के बीच में भेद विज्ञान होता है। क्या कहा? आजकल की जो 500 रुपए की नोट, 100 रुपया की नोट और 200 रुपया की और 20 रुपया की नोट, इनमें भेद विज्ञान नहीं होता है। कितनी चतुरता है, कितनी चतुराई है लोक व्यवहार में। और यहाँ नहीं भाई, हमें तो कुछ ज्यादा आता नहीं है, हम तो बस भगवान के दर्शन करके चले जाते हैं। हम मतलब धर्म के क्षेत्र में यह जीव भोला रहना चाहता है, भोला बेचारा गरीब अज्ञानी कम पढ़ा लिखा रहना चाहता है। लौकिक में बड़ी बड़ी डिग्रियां चाहिए, पैसा चाहिए, लाखों करोड़ों के सपने हैं। सोचो तो सही आप। तो जिनेन्द्र भगवंतों का नाम मात्र लेता है लेकिन स्वरूप नहीं जानता है। लिखा है कि भाग्यहीन जीवों को प्राप्त नहीं होता। इतनी महिमा मंडित बात है, सोचो आप। 33वें श्लोक के अंतर्गत गाथा के। अब आगे का पढ़ता हूं। ये 60 नंबर की गाथा है, 60 जैसे चुन चुन के संकलन किया है, बढ़िया सुनाई दे रहा है आप लोगों को सभी को। 33वीं गाथा हुई, अब सीधे 60 नंबर की गाथा, और एक ही जगह लिखी हुई है मेरे सामने, मुझे ढूंढने की भी आवश्यकता नहीं। देखो,
1 2 3 4, फिर सीधा 25, फिर 33, फिर 60, फिर 67, फिर 71, फिर 77, फिर 80, 89, 89 नंबर की, फिर 90, फिर 101, 103, 131, 132, 144, 145, फिर आगे 146, 48, 49, 57, 160। बोलो कितनी गाथाएं हैं इसमें? 25 श्लोकों की संख्या मैंने आपको करके बताई है, सब इसी के संदर्भ में है। मुझे आजकल 1-2-3 दिन के स्वाध्याय में यही आपको सुनाना है, जिससे देव के स्वरूप के बारे में कितनी जागृति चाहिए हम। चले आगे बढ़ता हूं, देखिए 60 नंबर की गाथा। कई जैन कुल में उपजे जीव, कई जैन कुल में उपजे हुए जीव। वकील साहब भाषा भाषा जुओ। जैन कुल में जन्मेला जीव नाम मात्र से तो जैनी कहलाते हैं, नाम मात्र से तो जैनी कहलाते हैं, परंतु जिन देव का यथार्थ स्वरूप नहीं करते, हाँ यथार्थ स्वरूप नहीं जानते और भली प्रकार उपयोग लगाकर देवादि का निर्णय भी नहीं करते। देखो क्या दो बातें, एक तो यथार्थ स्वरूप को जानते नहीं है और उपयोग लगा करके यथार्थ स्वरूप का निर्णय भी नहीं करते, सो यह उनके तीव्र पाप का ही उदय है। किस किस को समझ में आया? हाथ खड़ा करेंगे आप। क्या कहा मैंने? पंडित जी ने क्या कहा? न स्वरूप को जानते हैं और न निर्णय करने में उपयोग लगाते हैं। क्यों नहीं लगाते हैं? क्योंकि उन जीवों का तीव्र पाप का उदय होता है। पंडित टोडरमल जी से भी पहले की रचना ही है उपदेश सिद्धांत रत्नमाला। इस ग्रंथ में से टोडरमल जी साहब ने उद्धरण दिए हैं, उपदेश सिद्धांत रत्नमाला इसमें से उद्धरण दिए हैं। मोक्ष प्रकाशक में 12-13 गाथाओं का संदर्भ दिया है। हाँ समझ में आ रही बातें? कितनी सुंदर कितनी महिमा मंडित बात है, सोचिए आप। सो उनके तीव्र पाप का ही उदय है, जो निमित्त मिलने पर भी यथार्थ जिनमत को नहीं पाया। दुकानों में एक बोर्ड लगा रहता है, बेचा हुआ माल वापिस नहीं किया जाएगा। कई दुकानों में लिखा रहता है कि माल बदलावવાનો समय બપોરે 12 થી 2। વૈભવ ક્રિએશન વાળા એ બહુ ઉદાર દિલ વાળા હોય ને, ત્યાં લખેલું હોય કે બપોરે 12 થી 2 વાગ્યા સુધી વસ્તુ પરત કરવાનો બદલાવાનો સમય। પણ ઘણી જગ્યાએ એવું હોય કે વેચેલ માલ પરત લેવામાં આવશે નહીં, પણ બદલાવાનો સમય એમ હોય। ઘણી જગ્યાએ એવું હોય પરત વેચેલ માલ બદલાવવામાં નહીં આવે અને પરતે કરવામાં નહીં આવે। અને ડાયમંડ હીરા સોના ચાંદીની દુકાનોમાં તો કોઈ સૂચના હોતી જ નથી, પણ આપણને બધું ખબર છે, એક વખત ખરીદી લીધા એટલે ખરીદી લીધા, એ પાછો આપણે બદલાશે નહીં અને લેવાશે। 4 બાબતોની વાત કરી મેં, 4 બાબતો। બોલો આ ચારે દુકાનોની સૂચનાઓનો આપણને ખ્યાલ હોય છે કે નહીં? તો કાં ચારે અનુયોગોમાં ખ્યાલ નથી હોતો? તો પંડિતજી અહીંયા એ જ કહે છે કે નથી તને સ્વરૂપનો ખ્યાલ અને નથી નિર્ણય કરવામાં ઉપયોગને લગાવતો, કેમ કે તારો પાપનો ઉદય છે। જો આ લખ્યું છે આમાં, હા હું મૂળ ગાથા પણ આપ સૌને બતાવું, થોડુંક મને પણ બળ મળે। કો અસુઆણમ દોષો જમસુ અસુહિયાણ ચેણાણઠા। એક સેકન્ડ, આ છે ગાથા 60 નંબરની ગાથા છે। કેટલી સરસ ગાથા છે જુઓ। को असुहाणम दोषो
जम सुह सुहियाण चेयणाण अठ्ठा धिक्कम्माण जवो जीनो विलद्धो अलद्धत्ती। भाषा बहुत सरस है। जब जिन वाणी को समझने वाले भी नष्ट बुद्धि होकर अन्यथा आचरण करने लगते हैं, तब जिन्हें शास्त्र का ज्ञान ही नहीं है उन्हें क्या दोष दे। इसलिए कर्मोदय को धिक्कार हो। આવી ગાથા આમાં લખી છે। કહેવાનો અર્થ એવું છે કે ભાઈ આ તત્વ તને મળ્યું છે તો તને બરાબર સમજવાના પ્રયત્નો કરવા જોઈએ। सो यह उनके तीव्र पाप का ही उदय है जो निमित्त मिलने पर भी यथार्थ जिन मत को नहीं पाया। जैन धर्म के हीरे मोती मैं बिखराऊं गली गली, ले लो रे कोई प्रभु का प्याला, बात कहूं मैं भली भली। कितनी सुंदर गाथा है। अरे हम जैन हैं, जिनेन्द्र भगवंतों के भक्त हैं, न स्वरूप का ख्याल है न स्वरूप का निर्णय है। तो यहाँ पंडित जी कहते हैं कि भाई तो उपयोग तेरा उसमें नहीं लगाता है, इसमें किसी कर्माधिक का दोष नहीं है, तेरा अपना स्वयं का दोष है। तत्व निर्णय में उपयोग को नहीं लगाता, इसमें किसी कर्माधिक का कोई दोष नहीं है, तेरा ही दोष है। परंतु स्वयं तो महंत रहना चाहता है, इसलिए कर्माधिक को दोष देता है। तुझे विषय कषाय रूपी रहना है, इसलिए तू झूठ बोलता है। ऐसा लिखा है टोडरमल जी साहब ने। सोचिए आप लोग, बहुत सुंदर विषय है। आज मैंने आपके सामने दो ही गाथा रखी है, बहुत मार्मिक गाथाएं हैं। बराबर भाग्यहीन को जिनेन्द्र भगवंतों का स्वरूप समझ में नहीं आता है। इसका अर्थ ही हुआ जो महाभाग्यशाली होते हैं उन्हीं को ये स्वरूप समझ में आता है। और दूसरी गाथा में मैंने आपको पढ़ के बताई, न स्वरूप का ख्याल है और न निर्णय में उपयोग को लगाता है, क्योंकि तीव्र पाप का उदय जिसका होता है उसका उपयोग भी तत्व निर्णय में नहीं लगता है। चलिए इसी के साथ मैं विराम लेता हूं। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो